ભરૂચ મુસાફરોની સુખાકારી અને સલામતી માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ વિભાગને નવીનતમ બસોની ફાળવણી કરવામાં આવી છે। ભરૂચ ડેપો સંચાલિત વાગરા અમદાવાદ અને દહેજ અમદાવાદ રૂટ માટે આપવામાં આવેલ આ આધુનિક બસોનું ભવ્ય લોકાર્પણ સમારંભ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો। લોકાર્પણ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી નવી બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભરૂચ એસટી વિભાગના વિભાગીય નિયામક સંજય જોશી, સ્થાનિક આગેવાનો, એસટી કર્મચારીઓ, મુસાફર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। ઉપસ્થિત લોકોએ મુસાફર સુવિધામાં થઈ રહેલ વધારા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો। વાગરા અને દહેજ જેવા મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારોને રાજ્યના મુખ્ય શહેર અમદાવાદ સાથે સીધી જોડતી આ નવી બસ સેવા ઉદ્યોગ જગત સાથે જોડાયેલ કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકો માટે લાભદાયક સાબિત થશે। નવી બસોમાં આરામદાયક બેઠક વ્યવસ્થા અને આધુનિક એન્જિન સિસ્ટમ ઉપલબ્ધ હોવાથી મુસાફરી વધુ સુખદ અને ઝડપી બનશે। આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી પરિવહન સેવા પહોંચે અને ઔદ્યોગિક વિસ્તારમાં કનેક્ટિવિટી વધે તે સરકારની પ્રાથમિકતા છે। ગુજરાત સરકાર, અમારા ભૂપેન્દ્ર પટેલની સરકાર, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીજી અને નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ અને દેશના ગૃહમંત્રીનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના સરકાર આજે ભરૂચ જિલ્લામાં વાગરા મત વિસ્તારમાં વાગરાથી અમદાવાદ દહેજથી ગાડીઓ આજે બે અમને મળેલી છે તેનો અમને આનંદ છે। મારા ભરૂચ જિલ્લાને 17 ગાડી મળી છે અને હજુ પણ જેટલી ગાડી જોઈતી હશે એ અમારી સરકાર આપવા કટિબદ્ધ છે। 182 ગાડીનું લોકાર્પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ધારાસભ્ય હસ્તક કરવામાં આવ્યું છે। આનંદ અને અમને લાગણી છે કે વિકાસ એટલે ભારતીય જનતા પાર્ટી, વિકાસ એટલે અમારા ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદીની ડબલ એન્જિનની સરકાર જે રીતથી ચાલી રહેલી છે તે રીતથી આજે ગુજરાત વિકાસમાં અગ્રેસર છે। ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓએ ગુજરાતના 182 ધારાસભ્ય દીઠ 182 તદ્દન નવી અને જીપીએસ સિસ્ટમ સાથેની એસટી બસ અર્પણ કરેલી છે અને આ એસટી બસ અગાઉ જે 52 સીટની હતી એ અત્યારે 46 સીટની કરેલી છે, એટલે સ્પેશિયસ છે। મોટી વ્યક્તિ હોય તો એને પણ બેસવા માટે કોઈ તકલીફ ના પડે અને પૂરતી જગ્યા સાથેની આ નવી બસ જે અર્પણ કરેલી છે એ ખૂબ જ સુવિધાજનક છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશના યશસ્વી વડાપ્રધાન કે જેઓ ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે 2047 સુધીમાં, અને એમાં દેશના સમગ્ર રાજ્યોનો વિકાસ પણ ઈચ્છે છે, ત્યારે ગુજરાતમાં પણ 182 નવી એસટી બસો આપી અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આજે લોકાર્પણનો કાર્યક્રમ કર્યો હતો અને આજે ભરૂચમાં પણ કુલ 17 એસટી બસો આપવામાં આવી છે અને એનું પણ લોકાર્પણ થયું છે। એટલે સૌ ભરૂચ જિલ્લાના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।